અમારા ભાઈ રોમિતભાઈનો બર્થડે છે. હેપી બર્થડે. જેમ જીવો હજારો સાલ. માતાજી તમને હાજા નરવા રાખે, ફૂલ બરકતી કરે અને આગળ વધો ભણવામાં. તો ભાઈ અમારા રોમિતભાઈને હેપી બર્થડે છે. તો ભાઈ બધા એને હેપી બર્થડે કહી દીજો. કે ચેનલમાં નવા આવી જાવ તો કે સબસ્ક્રાઈબ કરી લો. બોલ તો હાલતો હવે, બોલ તો ખરો. મારો બર્થડે છે કે મારો બર્થડે છે એટલે તો ભાઈ અમારા રોમિતભાઈનો જન્મદિવસ છે. એના બાજુમાં છે એના બાપુજી, જઈ શકતા છો તમે. આ છે મારા કાકાજી અને અમારા માડી કા ભાઈનો બર્થડે છે. હા મચ્છુરમ લાવવાનું છે. મંચુરિયમ લાવું ને. હું લાવવાનું છે? મંચુરિયમ લાવું પાર્ટીમાં. પછી લીંડિયું બકાઈ હું લાવું અને અમારા ઈ લો તારો બર્થડે મેલા હું લાવવાનું છે? એ હાલા હાલા આમ જો આમ જોઈ અમારે ઈ કે અમારા બર્થડે એમ કાંઈ ના લાવું જઈને બાપા રામ જાવ તો ટીંગાઈ ગયો. એ અહીંયા જો આમ જો તાર બર્થડે હું લાવવાનું છે? હે થાર ગાડી લેવી એમ? જો આ તારી થાર પડી અહીંયા. હાલો બસ મિત્રો કન્ટિન્યુ બન્યા રહેવાનું છે, બરોબર? હાલો ભાઈ હેપી બર્થડે. પાછા વાડીએથી જઈએ હવે આપણે ઘરે. હવે ઘરે જાતા જતા પેલા કાંઈ ખબર રહી નહીં એટલે આમાં હું રહી ગયો. હારો આ તો તાર બાંધેલા છે. હારે આવ્યા એ કંઈ ખબર હોય નહીં. ભાઈ ધ્યાન રાખજો વાડીઓમાં. જો અહીંયા ચાપો મારી દીધો છે. અરે વાડીવાળા લખણ ખોટા છે એટલે હાલો રેડી ભાઈ તમે નીકળી ગયા છે પાછા વાડીએ. એટલે હું તો ભાઈ રોમિતભાઈને બર્થડે ઉજવી નાખ્યો તો પછી હું વાડીએ જઈ આવું કહું. હાલો તો હવે મારો ભત્રીજો થાય, મારા બે નાના ભત્રીજા છે. હવે જોવું પડશે આમાં કંઈ હેરું બેરું છે નહીં ને. હા ભાઈ વડલો એવો છે. રેડી ગયો. હાલો હવે મિત્રો હું પગી ગયો મારા જંગલના ઇલાકાની અંદર. જોઈ શકતા છો ભાઈ સરસ મજાનો મિત્રો છે. મિત્રો આપણે બ્લોગિંગ ચાલુ કરેલું છે. તો ભાઈ ઘણા બ્લોગર હોય જોતા હોય બ્લોગર. તો ભાઈ આપણા નવા બ્લોગર આવ્યો ભાઈ વિડીયો બનાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર તમે આપશો તો હું આપીશ. તો ભાઈ હું છે કે આ ભાઈ હવના સાથ પ્રમાણમાં હાલે. તો હાલો મિત્રો કન્ટિન્યુ પાછા બ્લોગમાં બનાવી રહેવાનું છે, બરાબર? તો હાલો બસ મિત્રો બન્યા રહીએ. આપણા ઘર બાજુ તરફ હવે ભાઈ શું છે કે સરસ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું. જોવો તમે. અને અહીંયા છે ને ભાઈ પાણી બહુ આવે. શું છે કે કેટલા ટાઈમથી પાછો અહીંથી હાલ્યો નહોતો ને તો ઝાઝા ટાઈમે અહીંથી હાલીને જવાનું થયું. તો કે હું ગાડી લઈને ઘણી વાર હાલીને જતો. પહેલાં અમારે પાસે ગાડી નહોતી ને કામે ન જતો ત્યારે હું પાછો અહીંથી હાલીને જતો. તો ભાઈ આજ પાછો ઘણા ટાઈમથી હાલીને પાછો જાઉં છું. અને અહીંયા અમારા ગામની અંદર જ આવતા એક મસ્ત ડેમ છે. તો અમે એને ડીના ડેમ તરીકે ઓળખે. એનું કારણ છે કે મારા આવડા વાડીવાળા છે ને એનું નામ દીનો છે. જો અહીંયા વરસાદ આવ્યો ને તો ખાડા પડી ગયા. જો આવું કાંઈ વરસાદનું વાતાવરણ હતું અમારે. પાણી અમારે ભૂકા કાઢી નાખી એવો વરસાદ હતો. જોઈ શકતા જુઓ તમે. હવે આ પડ્યું હોય ને આ ભીત પડી હોય ને તો નક્કી મારી નાખે. જો કે કામ સારું કરેલું છે એટલે ટકી ગયું. અહીં ડેમ છે, શાક ડેમ છે, જોઈ શકતા છો ભાઈ. અને આ હું તો વાત કરું ને આ તળાવની વાત કરું છે મસ્ત મજાનું. ભાઈ શું છે કે તમે જોઈ શકતા છો. આમાં જરા આવે ને ત્યારે આ બાજુ પાણી હાલવાય. જો આ બાજુ અમારો હાથ છે ને અહીંથી પાણી જતું એની જગ્યા હવે અહીંથી જવા મળ્યું. ફૂલ એટલે ફૂલ જવા મળ્યું. તમે જુઓ આ આખું ભરેલું હોય પછી આ કેળો કર્યો આની અંદર કેટલું ઊંડું ઉતારેલું છે મિત્રો. તો આમાં એક દુઃખદ ઘટના બની હતી. આમાં એક ભાઈ આપણા ભાઈનો છે ને પાણીઓ કહેવાય એનો દીકરો છે ને આની અંદર ડૂબી ગયો હતો, બરાબર? તો હાલો બસ મિત્રો હવે છે ને આપણે કન્ટિન્યુ બનાવી રહેજો. અને ભાઈ ચેનલમાં નવા આવી જાઓ ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર? હાલો તો મિત્રો તમે આને ઓળખતા જશો. ભાઈ હમું જોત ભાઈ. વાહ તારી હાલ હું તારી હાલ છે ભાઈ. હા હું તારા સિક્કા પડે. મિત્રો આને ઓળખતા છે કહી દઉં તમને. આપણે વિડીયોમાં આવી ગયેલા છે આ ભાઈ. આપણી વાડી આવ્યો તો બકરા લઈને. તો એ ભાઈ જો અત્યારે પાછો લીમડો લઈને આવ્યો. જો તો એ કોકની વાડીનું ન લેવાય. એ ભાઈ એટલે અમારી ન હોય કોકની વાડીનો લીમડા ન લેવાય. જો ભાઈ આવું કરે આ ભાઈ.
ભાઈબંધ છે मारो मुझे मारो એને मारो मुझे मारो मारो લઈને કપાસ લે નહીં પછી એમ તો ઈમાનદાર માણસ છે ભાઈ. ભાઈ સરસ મજાનો ભાઈ કોમેડી કરી હતી આપણા બ્લોગમાં મિત્રો. અને બાકી જો અહીં જળ કુકડીની હું જો તમે જો અહીં જળ કુકડીની જોઈ પાણીમાં જોઈ મેં જળ કુકડી મિત્રો જો યાસીન થોડી સાંભળે કા એને કાન ન હોય. બાકી જો અહીંયા અમારે જ્યારે પાણી આવે ને મિત્રો ત્યારે અહીંયા ફૂલ એટલે સુધી પાણી આવી જાય. જો અહીંયા આજે કોર દેખાય ને ત્યાં લગી પાણી આવી જાય રેટ આખું મોઢું આવું કાંક છે મિત્રો. હાલો બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો, ચેનલમાં આવી જાય બરાબર. અને પૂરો વિડીયો જોજો ભાઈ, કાંઈક સપોર્ટ આપો. હાલો બસ બનાવી રહ્યો. દર્શક મિત્રો સરસ મજાની ગીર ગા છે બે ભાઈ બાપાની ગા લાવેલા છે. તો આપણે આ છે પાછા કામે આવી ગયા કે નહીં, સરસ મજાનું કામકાજ કરી લીધું આપણે. તમે જોઈ શકતા છો મિત્રો. અને જો અહીંયા મસ્ત મજાની ગાવું છે તમે. એ ગૌ રક્ષકભાઈ છે પૂરેપૂરા. સરસ મજાની ગાઉની છે, સેવાય કરે ને દૂધે આપે, કહેતા ને તો ભાઈ સરસ છે, જોઈ લો. બાકી એક નંબર ભાઈ. તો મિત્રો કેવો મસ્ત મજાનો છે તારી માટે ને જો. બાકી એક નંબર કૂતરી છે. હાલે હાલે તો પાછા પગી ગયા આપણી વાડીએ. હવે મિત્રો જો તમે જોઈ શકતા છો પાછળ રાખ્યો છે આપણે દવા છાંટવાનો પંપ. કારણ કે ભાઈ છે ને ચાર્જિંગ વહી ગયું હતું. તો ભાઈ આવી ગયા પછી આપણા વાડીએ અને તડક્યો થોડો થોડો લાગે, વાદળ છાયો. તો મિત્રો તમે છે ને બીજું કાંઈ નથી કરવાનું, વિડીયોને પૂરો જોઈજો અને કાંઈ દવા બવા છાંટવા હાલો, જરૂર છે કોકની. હાલો બસ બનાવી રહેજો બરાબર. મિત્રો બે ગયું જોયું. હવે જવાનું છે આપણે હવે ઘરે આપણી ગાડી લઈને. અને આમાં દવા છાંટવાનું કામ હતું અત્યારે લગીને સિંગમાં. તો અહીંયા તે છે સિંગ, આ નાની છે અને આપણે અહીંયા બાજુ મોટી છે. એથી આપણે હવે માતાજીને વધારવા માટે શ્રીફળ લેવા માટે જઈએ. હવે શ્રીફળ લેવા માટે બાપુની દુકાન તો બંધ છે, ભારે કરી દુકાન તો બંધ છે. જો અમારા ગામની શેરી સરસ મજાનું મંદિર છે માતાજીનું. જોયું ભાઈ છે ને ભાઈ દુકાન તો હતી બંધ. તો જોવી હવે ક્યાંથી લેવી શેરીમાંથી હાલીને જાવ. બોલો કોઈ નથી શેરીમાં તે. ચાલો બસ બની રહ્યો. પાછા દેવાના છો, નહીં દે તો તમારે નહીં દે તો વારો પડી દે તારો. છોડી લે તો સોડા તો 10 રૂપિયા સોડા દો. મારી પાસે 10 રૂપિયા લઈ તું. જો અમારે ઈલુભાઈ 10 રૂપિયા નોટ પાડી લઈ લે તો લે 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 લે. એ તારી જાય લઈ લે લે. આ લાલ આમ તો કવડે કૂતરો કવડે. હા ઈલુભાઈ લઈ લીધા. બાપા સીતારામનો ફોટો ત્યાં લઈ લીધો. અમને શરમ થાય જોવે. હવે વાહ ભાઈ વાહ. હા તમારે કાળિયો આવ્યો કાં તું ભણા અહીંયા શું કરે? બોલો જો અહીંયા આવ્યો. હું તો એલા અમારી શેરી માટો મારવા આવ્યો. મારું અમિતભાઈ મારે આટલું લાવ્યા છે શ્રીફળ. આવો જે 5 રૂપિયા પાછા નહીં આપે તો શું કરી તું? એ 5 રૂપિયા પાછા નહીં આપે તો હે સાહેબને કહી દે. એવું છે બોલ શ્રીફળ નહીં. હાલ અમારે દો ભાઈ હિમન હાલ. હા 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 ભાઈ સાની મને મારી કે. ચાલો રાખો. તો આપણે શું છે કે થાકી ગયા હતા તો બસ સુઈને જાગી ગયો અને બસ બહુ કામ કર્યું. થાકી ગયા, વાડીએ ગયા હતા. વાડીથી પછી ઘરે આવ્યા ને કામે બધું બહુ કામકાજ હાલ્યા કરાવે મિત્રો. તો હું તો કહું લાઈને આવ્યા છો ભાઈ રોમિતભાઈનો બર્થડે હતો તો ઉજવી લેવી. અને ઉજવવાનો કોઈ મોકો મળ્યો નહીં, કામે વહી ગયો હતો એટલે. તો
બસ મિત્રો આજનો વિડીયો હું છે આપણે અહીંયા પૂરું કરી દઈએ અને આશા કરું કે મિત્રો આપણે ચેનલમાં નવા આવી જાઓ તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પાછા થોડોક સાથ સહકાર આપતા રહેજો. બધું ફૂલ થાકી ગયો એટલે બસ હોઈ જ ગયો, હોઈને બસ એ તો જો જાગીને સીધું કલાકો હવે આજે બસ બ્લોગ પૂરો કરી દેવી અને બસ મળશું છે આપણે નવા વિડીયોની અંદર મિત્રો. અને બસ વધારે તો કાંઈ નથી કેવું મિત્રો. મળીએ આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય માં મોગલ અને જય માં બુદ્ધ ભવાની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. મળીએ આપણે નવા વિડીયો. બાય 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 બાય.